I am Anton Mekwan from Jai Somnath School. I am teaching today. I am going to teach you today Unit 2 LMBB. That means learn more, be brighter. First, we shall see activity first, poem. Now, let us read poem and see what does the poet wants to say us. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. First word is whenever. જ્યારે અહીં આગળ કહે છે કે પોએટ, જ્યારે હું બીજાને મારા કરતાં ઊંચો જોઉં છું ત્યારે મને આઈ ફીલ, ટુ ફીલ એટલે અનુભવવું, અહીં આગળ લાગવું, મને લાગે છે કે હું નાનો છું. આપણે મોટાભાગે જ્યારે બીજાને કંઈક ઊંચી પોસ્ટ ઉપર કે ઊંચી જગ્યાએ જોઈએ છીએ ત્યારે હંમેશા આપણે પોતાની જાતને નીચી માનતા હોઈએ છીએ, પણ આ ખરેખર બાબત સાચી નથી, સારું નથી. અહીં આગળ જોઈએ છે આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ. અને કવિ કહે છે કે મને એવી ઈચ્છા થાય છે કે હું કદાપી ઊંચો હોઉં તો. વેન એવર આઈ સી સમવન ઓવરટેક્સ મી, આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર. વેન એવર આઈ સી, જ્યારે હું બીજાને જોઉં છું, કેવું આ જોવું કહે છે, સમવન ઓવરટેક્સ મી, મને મારા કરતાં કોઈક આગળ નીકળે છે. ઓવરટેક્સ એટલે આગળ નીકળવું. એની અંદર કોઈ પણ બાબત હોઈ શકે, કામની બાબતમાં હોઈ શકે, અન્ય કોઈ બાબતની અંદર હોઈ શકે. જ્યારે હું અન્યને મારા કરતાં આગળ જતાં જોઉં છું, આઈ વિશ માય લેગ્સ વેર લોંગર, ત્યારે મને એમ થાય કે જો મારા પણ પગ લાંબા હોત, એટલે કે હું પણ જો લાંબો હોત તો હું પણ એમના કરતાં આગળ નીકળી શકું છું. ટુ કેરી મી ફાસ્ટર. ટુ કેરી એટલે અહીંયા લઈ જવું, એટલે કે હું એમના કરતાં પણ આગળ નીકળું, મારા પગ મને આગળ લઈ જાય એમ ઈચ્છું છું. વેન એવર આઈ હિયર, જ્યારે હું સાંભળું છું, હિયર એટલે સાંભળવું. ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, જ્યારે હું એમ સાંભળું છું કોઈ નાસ મોડે કે તારો મિત્ર ઘણો જ સરસ છે, સારો છે, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, અને તે વખતે મને પ્રશ્ન થાય છે. ફીલ એટલે અનુભવવું, લાગવું. મને એવું લાગે છે, હા, પ્રશ્ન પૂછવાનું મન થાય છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, મને એવું પ્રશ્ન પૂછવાનો થાય કે શા માટે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને તે વખતે મને રડવું આવે છે. દેટ મીન્સ કે એ મિત્ર સારો છે તો મારે શા માટે સારો મિત્ર નહીં. ધેન કમ્સ માય મધર, અને આ વખતે આવું જ્યારે બાળક બોલે છે, કવિ બોલે છે, તે વખતે એની માતા આવે છે. ધેન કમ્સ માય મધર, અને મારી મા આવે છે, મારી મમ્મી આવે છે, માતા આવે છે. હુ સેઝ, આ કોણ કહે છે બધું, ડોન્ટ બોધર. બોધર દેટ મીન્સ ચિંતા કરવું. ડોન્ટ બોધર, ચિંતા કરીશ નહીં, બીશ નહીં. આઈ લવ યુ માય ડિયર, ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર. અહીં કવિ કહે છે કે માતા એમ કહે છે કે જો કોઈ પણ જાતની ચિંતા ન કરીશ, દીકરા હું તારી સાથે જ છું, હા, અને આટલા શબ્દ સાંભળું છું ત્યારે મને ઘણો જ બધો આનંદ થાય છે, હું ખુશ થઉં છું, આ શબ્દો સાંભળી અને ખુશ થઉં છું. અહીંયા આગળ આપણે જરા શબ્દ જોઈ લઈએ. વેન એવર જ્યારે, ઓવરટેક આગળ નીકળવું, બોધર ચિંતા કરી, ટુ કેરી. હવે પ્રશ્નો પરથી, કવિતા ઉપરથી આપણે થોડા પ્રશ્ન બનાવીએ છીએ, એની જરા ચર્ચા કરીએ છીએ. ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ પોએટ ફીલ વેન હી સીઝ અધર્સ ટોલર દેન હી. જ્યારે કવિ બીજાને ઊંચા જુએ છે તે વખતે પોતે કેવું અનુભવે છે. મિત્રો યાદ રાખો, પ્રશ્નના જવાબની અંદર મોટાભાગે 90% અંદર જવાબ હોય છે, માત્ર આપણે થોડું ઉમેરવાનું હોય છે. અહીં આગળ આપણે એની ચર્ચા કરીશું તો કે પ્રશ્નના જવાબ કેવી રીતે આપીએ છીએ એ જોઈએ છીએ. આગળ પહેલો પ્રશ્ન છે એની આગળ આપણે જવાબ કરીએ છીએ, જોઈએ છે કે છે કે વેન ધ પોએટ સીઝ others taller than he. When he, that means કે poet, sees other taller than he. મિત્રો આટલું તો તમારી પાસે ઓલરેડી પ્રશ્નની અંદર છે જ.
એટલે તમે લખી શકો છો અને એના આધારે પછી આગળ આવે આપણો જવાબ આવે છે ધેન હી ફીલ્સ એ અનુભવે છે ધેટ હી ઇઝ સ્મોલ, તે પોતે નાનો છે એવું પોતે અનુભવે છે. બીજો પ્રશ્ન છે આગળ, વોટ ડઝ ધ પોએટ વિશ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. સ્ટાન્જા દેટ મીન્સ કે પહેલો જે ભાગ છે એ ગ્રુપ લાઇન 5 કે 6 લાઇનની જે હોય ને આપણે સ્ટાન્જા કહીશું. વોટ ડઝ ધ પોએટ વિશ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. એનો આન્સર આપણે શરૂ કરીશું. ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા અહીંયા આગળ આપેલું છે ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા ધ પોએટ વોન્ટ્સ. અહીંયા આગળ વિશની જગ્યાએ આપણે વોન્ટ્સ વાપરી શકીએ છીએ. વિશ એટલે ઈચ્છા હોવી, અહીંયા આગળ વોન્ટ્સ એટલે પણ ઈચ્છા હોવી. વોન્ટ્સ ટુ બી ટોલ, એમને ઊંચા થવાની ઈચ્છા છે. નાવ થર્ડ ક્વેશ્ચન, વાય ડઝ ધ પોએટ વોન્ટ લોંગર લેગ. શા માટે કવિને લાંબા પગ જોઈએ છે અથવા ઈચ્છે છે. હવે અહીંયા આગળ ભાઈ આવી એટલે બીકોઝથી શરૂઆત થાય એટલે પ્રશ્ન આપણો લાંબો થશે. અહીંયા આગળ જોઈએ છે શરૂઆત અહીંથી કરીશું ધ પોએટ વોન્ટ્સ, કારણ કે અહીંયા આગળ ડઝ આવ્યું છે એટલે આગળ એસ લાગશે. ધ પોએટ વોન્ટ્સ લોંગર લેગ્સ બીકોઝ, હવે વાયથી આવેલું છે એટલે આપણે બીકોઝથી શરૂ. બીકોઝ હી ડઝ નોટ લાઇક ધેટ અધર ઓવરટેક્સ હિમ. તેને આગળ કોઈ નીકળે નહીં એવું ઈચ્છે છે માટે એ કરે છે. હવે પછીનો પ્રશ્ન છે હુ કન્સોલ એટલે કે આશ્વાસન આપે છે ધ પોએટ. હવે એના પરથી શબ્દ બન્યો કોન્સોલેશન, આશ્વાસન. હિઝ મધર જવાબમાં આવશે અહીંયા આગળ હુની જગ્યા કરતાં આપણે મૂકીએ છીએ, આપણે આગળ શીખી ગયા પ્રશ્ન બનાવ્યા ત્યારે કે હિઝ મધર કોન્સલ્સ ધ પોએટ. આગળનો પ્રશ્ન છે વિચ વર્ડ્સ મેક ધ પોએટ હેપી. કયા શબ્દો જે છે એ કવિને હેપી બનાવે છે, ખુશ બનાવે છે. તો શબ્દ પ્રશ્ન જવાબ આવશે વેન ધ પોએટ્સ મધર ટેલ્સ હિમ ડોન્ટ બોધર આઈ લવ યુ માય ડિયર હી બીકમ્સ હેપી. જ્યારે એમ કહે છે કે ચિંતા ન કરીશ મિત્ર, એટલે કે બાળક, તો કહે છે તે વખતે એને પોતાને આત્મા થાય છે. એટલે અહીં આગળ આપણે કવિતાની વાત કરીએ છીએ, કવિતા એક પૂર્ણ કરીએ છીએ. મિત્રો હવે પછીની આ પહેલી એક્ટિવિટી છે. પછીની એક્ટિવિટી બીજી આવે છે, એની અંદર આપણે બુર્જ ખલીફા ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ એના વિશે આપણે જરા જોવાનું છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે બીજી એક્ટિવિટી બુર્જ ખલીફા વિશેની ચર્ચા કરીશું. ઓકે, એક્ટિવિટી 2 and 3. Let us see about Burj Khalifa. What is Burj Khalifa? Burj Khalifa is the tallest building in the world. It is a skyscraper in Dubai. It has 163 floors. Its height is 827.8 meters. It is the tallest man-made structures. Its base is 333,100 square feet. It has the largest water supply line. It has the longest lift. The cost of construction was USA dollar 1.5 billions. It is the most expensive building. Now let us see the words. Bright. અહીંયા આગળ આપણા શબ્દની અંદર આવેલો છે ટાઇટલની અંદર બ્રાઇટ. કમ્પેરેટિવનું રૂપ થયું છે બ્રાઇટર. બ્રાઇટ દેટ મીન્સ કુશાગ્ર અથવા બુદ્ધિવાળું. સ્કાય સ્ક્રેપર ગગનચુંબી. મેન મેડ માનવ નિર્મિત. હવે એવું કહેવામાં આવે છે કે બુર્જ ખલીફા એ માણસે બનાવેલી બિલ્ડિંગ છે, સૌથી વધુ દુનિયામાં સૌથી વધુ ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે. હાઇટ ઊંચાઈ. સ્ટ્રક્ચર્સ એટલે ઢાંચો, કોઈ પણ પ્રકારનું માળખું હોય એને આપણે સ્ટ્રક્ચર્સ કહીએ છીએ અને એને ઢાંચો પણ કહેવાય છે ગુજરાતી ભાષામાં. કોસ્ટ કિંમત. બેઝ પાયો એટલે કે જે બિલ્ડિંગ છે બિલ્ડિંગની નીચેનો જે પાયો છે એ પાયાની આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જોઈએ તો બેઝ એટલે પાયો થાય. કન્સ્ટ્રક્શન્સ એટલે એનું જે બાંધકામ છે એ.
અને બિલિયન્સ દેટ મીન્સ અબજ, જે આપણે સંખ્યાની વાત કરીએ છીએ. હવે ચોપડીમાં આપણે જરા એને વાંચીશું અને શું કહેવા માગે છે એની વિશે વાત કરીશું. ત્યાર પછી એના વિશેની એક્ટિવિટીની ચર્ચા કરીશું. લેટ અસ રીડ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. એક્ટિવિટી 2, સી ધ પિક્ચર્સ એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. અહીંયા આગળ બુર્જ ખલીફાનું સરસ મજાનું ચિત્ર આપેલું છે, જોઈ શકો છો તમે. આ ચિત્રની અંદર સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ, દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે, જેને આપણે બુર્જ ખલીફા તરીકે ઓળખીશું. હવે એના વિશેની માહિતી બુક્સમાં આપેલી છે, એ જરા જોઈએ છે. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. It is skyscraper in Dubai. It has 163 floors. Its height is 827.8 meters. એને આપણે જરા ફૂટ માપમાં જઈએ તો 2722 ફીટ, એટલે ફૂટમાં એનો માપ થાય છે. It is the tallest man-made structures in the world. Its base is 333,100 square feet. It has the longest water supply line. It has the longest lifts. Its cost of construction was US dollars 1.5 billion. It is the most expensive building. હવે એના આધારે અહીં આગળ કેટલાક ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે, જરા સૂચના જોઈએ. ઇન્સ્ટ્રક્શન, લેટ અસ રીડ. સી વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ. દેટ મીન્સ તમારે જો ટ્રુ વાક્ય હોય તો એને ટી બતાવવાનો છે બ્રેકેટની અંદર, ઓર ફોલ્સ, અને જો ખોટું હોય, ફોલ્સ હોય તો તમારે એફ લખવાનો છે બ્રેકેટમાં. ઓન ધ બેઝ ઓફ ધ અબાઉટ ટેક્સ્ટ, જે ફકરો આપેલો છે બુર્જ ખલીફા વિશેનો, એના વિશેના અહીં આગળ તમને ટ્રુ ઓર ફોલ્સના સેન્ટેન્સીસ આપેલા છે, એના તમારે લખવાના છે. ટી ઓર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ ગીવર અગેન્સ્ટ ધ ઈચ સેન્ટેન્સ. વાક્ય ખરા છે કે ખોટા નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે ટી અને ખોટા માટે એફ મૂકો. અહીં આગળ વાક્ય આપણને આપેલા છે, જરા જોઈએ ટ્રુ ઓર ફોલ્સ. ના પેજ નંબર 14 ટ્રુ ઓર ફોલ્સ છે, એમાં જરા ચેક કરશો એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા આગળ જોઈએ છે આપણે વાક્ય, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો એ આવશે આપણી પાસે ટ્રુ, એટલે આપણે બ્રેકેટની અંદર લખીશું ટી. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. તો એ ફોલ્સ આવશે, કારણ કે દુબઈમાં જ માત્ર નથી, એની સાથે આખી દુનિયામાં છે. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન હેઝ ધ બુર્જ ખલીફા. તો એ વાક્ય સાચું આવશે, એટલે આપણે ટ્રુ લખીશું. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. તો એ પણ સાચું છે, માટે આપણે ટી લખીશું, ટ્રુ લખીશું. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. એ પણ વાક્ય સાચું છે, એટલે આપણે એને ટ્રુ લખીશું, એટલે કે ટી લખીશું બ્રેકેટમાં. હવે એક્ટિવિટી 3 વિશે જોઈએ છે. મિત્રો, આ ગ્રામર બેઝ ઉપર છે. આપણે આગળ ગ્રામરના 3 એક વિડીયો લગભગ જોયા છે, અને એની અંદર આ છે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. ચિત્રો આપેલા છે, ચિત્રને આધારે તમારે નક્કી કરવાનું છે કે શું છે. બ્રેકેટની અંદર આપેલા છે સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ. એ જ રીતે બીજા શબ્દો પણ આપેલા છે. ચિત્રમાં જોવાનું છે, વાક્યને અનુસાર જે પ્રમાણે જવાબ આવે છે એ તમારે લખવાનું છે. ધ સેકન્ડ બોક્સ ઇઝ, હવે સેકન્ડ બોક્સ નંબરનું ચિત્ર તમે જોશો તો ત્રણેય ચિત્રોમાંનું સૌથી નાનું ચિત્ર એ છે, માટે આપણે એને કહીશું ધ સેકન્ડ બોક્સ ઇઝ ધ સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, કારણ કે ત્રણેય ચિત્રમાં સૌથી નાનું છે, એટલે કે સ્મોલ છે. ધ બીની અંદર આવે છે થર્ડ બોક્સ ઇઝ સ્મોલર દેન ધ ફર્સ્ટ બોક્સ. હવે પહેલા બોક્સ અને ત્રીજા બોક્સની સરખામણી કરેલી છે. પહેલું નાનું છે, એના કરતાં બીજું મોટું છે, એટલે આપણે કહીએ છીએ કે ત્રીજું જે ત્રીજા નંબરનું છે, થર્ડ બોક્સ ઇઝ સ્મોલર દેન ધ ફર્સ્ટ બોક્સ. પહેલા બોક્સ કરતાં ત્રીજા નંબરનું એનાથી મોટું છે. હવે સીની અંદર છે સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ.
હવે 3ની વાત કરેલી છે, પહેલું, બીજું અને ત્રીજું. ત્રણેયમાં સૌથી નાનું એ આપેલું છે ધ સેકન્ડ બોક્સ, બીજા નંબરનું બોક્સ છે એ સૌથી નાનું છે, એટલે આપણે કહીએ એટલે સુપરલેટિવનો ઉપયોગ થયો છે. પહેલા વાક્યની અંદર સ્મોલ, બીજા વાક્યની અંદર સ્મોલર અને ત્રીજા વાક્યની અંદર આવશે સ્મોલેસ્ટ, એટલે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવનો ઉપયોગ થયો છે. હવે સેકન્ડ વન, થીક, થીકર અને થીકેસ્ટ. એમાં આપેલું છે ધ એપલ ટ્રીઝ ડુ નોટ હેવ થીક ટ્રંક, એટલે આગળ થીક આવશે. સેકન્ડ વન, ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ થીકર દેન ધ એપલ ટ્રી. અહીંયા આગળ એપલ ટ્રી અને એપલ ટ્રીની સરખામણી કરવામાં આવી છે મેંગો ટ્રી સાથે, એટલે બીજું એના કરતાં થીકર છે. થર્ડ વન, ધ બનિયન ટ્રી હેઝ ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. ટ્રંક એટલે થડ જે આપણે કહીએ છીએ એ. તો કહે છે કે બનિયન ટ્રી વડનું જે છે થડ એ સૌથી વધારે ત્રણેયમાં શું કહેવાય જાડું છે, એટલે આપણે થિકેસ્ટ કહીશું. એટલે અહીં પણ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવનો ઉપયોગ થયો છે. ત્રીજા નંબરના વાક્યની અંદર જોઈશું તો શોર્ટ, શોર્ટર અને શોર્ટેસ્ટ. આર્નવ ઇઝ એ શોર્ટ બોય. પુસ્તકની અંદર એ નથી છપાયેલો, પણ અહીંયા આગળ આપણે લખવાનો છે, કારણ કે વિશેષણ આવેલું છે ને એની પાછળ નાઉન આપેલું હોય. નિયમ છે કે નાઉન હોય ને એની આગળ જો વિશેષણ હોય તો પાછળનો જે છે એ શબ્દ આગળ આર્ટિકલ મૂકી શકાય છે. સેકન્ડ નંબર છે આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. થર્ડ વન, સી, યુવરાજ ઇઝ શોર્ટર દેન અર્નવ. એટલે પહેલામાં આવશે શોર્ટ, બીજામાં આવશે શોર્ટર અને ત્રીજામાં આવશે બીજામાં આવશે શોર્ટેસ્ટ અને ત્રીજામાં આવે છે શોર્ટર. મિત્રો, અહીંયા આગળ આપણી એક્ટિવિટી 3 પણ પૂરી થાય છે. હવે ફરીના ટાઈમની અંદર આપણે એક્ટિવિટી 4 સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.